સાચા વાલા ઝારામાં શોપ કરવાની જોબ કરવા જાય ચોઈડા વછડીના દંડો જોબ પર પણ નહીં રાખે એ લોકો. મારે કરવી પણ નથી. તું આવવાનો છે અમે કપડાં જોવા? હું બેઠો છું અહીંયા, તમે લોકો જતા આવો. તું આવવાનો જ? ઉભરે પહેલા મને પપ્પાને ફોન કરીને કહી દેવા દે કે વરસાદમાં ફસાઈ ગયા છે તો લેટ થાય આવવામાં. એમાં કહેવાનું હું ભેણ છો, આટલું તો જાતે સમજી જવું જોઈએ. વરસાદ પડે છે એટલે કશે સાઈડ પર ઉભા રહી ગયા હે. ભાઈ મારા પપ્પાને તો તને ખબર જ છે ને, મેં ફોન કરીને નહીં કહેવાનો તો મારી જ પર અકડા હે. ફોન કેમ નહીં કર્યો? ચાલી આપણે બે જટા થઈએ, એનો ફોન પઠેટ લઈ રહ્યો આવી જાય. તમે લોકો જટા આવલા, મારી પાસે છે કપડા. હા તો દેખાય છે ભોસ મારીને વર્ષોથી એકના એક કપડા પહેરને તો ફરે છે. લે પતી ગયો આનો ફોન. ખબર નહીં પહેલા મેં ફોન કર્યો તો ઉચકો નહીં ને હવે બીઝી બતાવે છે. મેં 2-3 વાર ટ્રાય કરી. અલા ગાંડા ચોયરા તને જ ફોન કરતા હોય એટલે બીઝી આવતા હોય. સાલા ઘરવાળાની બહુ માં ચોરી જાય. ખબર છે કે બીઝી આજો તો પણ એક સરખો ફોન કર્યા જ કરે. અરે જપી જાઓ બેન ચટ, તમે બંધ કરો તો અમે ઓલાનો ફોન લાગે ને પછી આપણે ફોન કરવાનું બંધ કરી દઈએ તો એ લોકો પણ બંધ કરી દે. હવે ડર ખોપડી ના છે બધા ને. કદાચ ફોન લાગી પણ જાય ને તો ઉચકીને ક્યાં કોની આટે વાત કરતો હતો, ક્યારનો ફોન બીઝી આવે છે તારે. હવે ઘરવાળાને લાગે કે ગર્લફ્રેન્ડ આટે વાત કરે છે, પણ કોણ કે કેમની ઓલાદની ગાણમાં એટલું છાણ જ નથી. ચાલો તો હવે જઈએ. ક્યાં જવાનું છે? અલા કીધું તો ખરી અમે કપડા જોવા. એના માટે તો મારે પેલા પપ્પાને ફોન કરીને પરમિશન લેવી પડે. અલા ભો પડી ને, આપણે દુકાન લેવા નથી જવાની, દુકાનની અંદરના કપડા લેવા જવાના છે. એમાં પપ્પાની શું પરમિશન લેવાની? ભાઈ તને ખબર તો છે મારે કપડા લેતા પેલા પપ્પાને ફોટો પાડને મોકલવો પડે ને. લેટા પેલા પપ્પાને ફોટો પાડને મોકલવો પડે ને. જો એમને ગમે ને તો જ મારાથી લેવાય. એમને નહીં ગમતા કપડા લેવાને તો મને ઘરેથી સ્પેશિયલ પાછા રિટર્ન કરવા માટે મોકલ હે. કપડા તું પહેરવાનો કે પપ્પા? સાલા આટલી નાની નાની વાત માટે પપ્પાને કોણ પૂછે? પપ્પા મેં અગવા જાઉં, પપ્પા મેં મૂટરવા જાઉં, પપ્પા મેં હલાવવા જાઉં. મને તો લાગે તું તો બેન્ચ સુહાગરાતના દિવસે પણ ચોડમ પટ્ટી કરતા પહેલા પપ્પાની પરમિશન લે હે. પપ્પા હું આજે સંભોગ કરું એટલે પપ્પા કે કર, પણ અવાજ નહીં આવવો જોઈએ. સાઉન્ડ વગરનું સેક્સ તો ઇલેક્ટ્રિક ગાડી જેવું લાગે. હું વિચારતો રહો બહુ ટાઈમથી આપણે કશે બહાર નથી ગયા તો કોઈ હિલ સ્ટેશન પર જઈએ. સાપુતારા જઈએ. હવે અડધું ગુજરાત સાપુતારામાં પડેલું છે. ત્યાં બિચારા કૂતરાઓને પણ જગ્યા નથી મળતી અગવા માટે. ને પહેલા તો એ નક્કી કરો કે આવવાનું છે કોણ કોણ. હવે છે કેટલા જંટો છે ને મને તો કોઈ પ્રોબ્લેમ નથી. હું તો આવા, મને પણ કોઈ પ્રોબ્લેમ નથી. ઝંડુ તારું? મારા આવું તો છે પણ મારા પપ્પા ના પાડે. તારું તો ભોસડી ના દર વખત નું છે. જયારે પણ કશે જવાનું કહીએ ને એટલે તારા રંડી રોના ચાલુ થઈ જાય. મારા પપ્પા ના પાડે છે. ભેણ ચટ તો હ ક્યારે પાડે છે? અમને કોઈ બીજાની યારે જવાનું હોય તો ના નહીં પાડે, પણ અમારી યારે જવાનું છે એટલે ના પાડે છે. એમ કે નહીં ભણવા તારી જ દાનત નથી આવવાની. બાકી જે આવવું હોય ને કઈ પણ બાનું કાઢીને આવે, પણ તને જ માઢર ચોટ ને નખરા છે. દર વખતે બાપના નામ પર ચોડું રમાડી જાય. હારું ચાલ હું પૂછી જોવા પપ્પાને, પણ હમણાં હવે કપડા જોવા તો જઈએ. જા મારો તો મૂડ મરી ગયું બેન ચોટ. મેં કઈ નથી આવવાનો. જો હું તો જાઉં છું. કોઈ આવું છે એ માકા ભોસડા એની તો. હવે તો તારે જવું જ પડે કપડા લેવા. 1 hour later. શું લાગે તને આ કઈ લઈને આવું હે કે પછી ખાલી હાથ જ આવું હે? આ જોડી મારો પહેલી વારમાં કઈ લાવ્યો નથી, પછી ખબર નહીં. આવ્યો લાગે, દરવાજો ખુલ્લો. હું ડી પપ્પાને કઈ ગમ્યું નહીં? પપ્પાને તો વટાવ્યું પણ નથી, પણ મને એક જીન્સ ગમ્યો છે. એના 1500 રૂપિયા કહે છે. કેટલામાં માંગુ? મેં તો કેવું છું 400 માં માંગ, એટલે વઢીને છેલ્લે 800-900 માં તો આપી જ દે. અલા ભોસડીના તું તો અડધાની પણ અંદર ચાય લાગ્યો. 400 બોલ હે ને ટાચ પેલો ગાણ પર લાટ મારને બાર કાઢ નાખે. ડાયરેક્ટ 1000 ફાઇનલ ભાવ કહી દઉં. તને શું લાગે છે કેટલા ભાવ ઓછા કરે એમ છે? અલા એટલે ડાચા વટી કઈ ખબર પડે કેટલા ભાવ ઓછા કરે. જો એક કામ કરજે, 700 થી ચાલુ કરજે ને. જો નહીં માને ને તો છેલ્લે 900 માં માંગી જોજે. ને 900 માં પણ નહીં આપે તો પછી ના પાડને દુકાનની બહાર નીકળી જજે ને દરવાજા પાસે ઉભા રહીને છેલ્લી એકવાર પૂછી જોજે આપવાનો છે 900 માં. પછી તો કદાચ આપી જ દે, કેમ કે કસ્ટમર હાથમાંથી જતો દેખાય એને. પછી પણ નહીં આપ્યો તો અબે તું મગજનો ભોસડો નહીં કર. આપે જ ને કેમ નહીં આપે? નહીં આપે તો માં ચોદાવા ગયો. નથી જોઈતા. એના પેન્ટ વગર આપણે કઈ નાગા થોડી થઈ જવાના જ. પણ ભાઈ પેન્ટનું ફિટિંગ મટીરિયલ બધું સારું છે એટલે છોડવાની ઈચ્છા નથી થતી. નહીં તો એવું કરજે, બીજો કોઈ 500-600 વાળો શર્ટ જોઈ લેજે ને બંનેના મળીને 1600 આપી દેજે. અલા હીરે ખાલી પેન્ટના જ 1500 કહે છે ને તું શર્ટ પેન્ટ બંનેના મળીને 1600 કહે છે. ઘંટા આપે આટલામાં. હું તો કેવું છું 400 થી ચાલુ કરજે એટલે કઈ નહીં તો છેલ્લે 1000 માં તો આપી જ દે. ને 1000 માં પણ ના પાડી દીધી તો એ તો પછી આની ઉપર જાય કેટલામાં લેવો તો પછી હું કેવું છું ને કઈ પણ કરીને શર્ટ પેન્ટ બંને 1600 માં લાવવાના ને બે વસ્તુ લે તો થોડા ભાવ પણ કરે. સારું ચાલ્યું હું મારી રીતે જોઉં છું. A few moments later. હું ડ્યુ નહીં માયનો લઈ લીધું 1500 માં જ બંને આવી ગયું. કાં જરો લાવ્યો નહીં? ફિટિંગ માટે આપ્યું છે, કાલે લેવા આવવાનું છે. 500 નો શર્ટ 300 માં ને 1500 નો પેન્ટ 1000 માં આપે આટલામાં. હું તો કેવું છું 400 થી ચાલુ કરજે એટલે કઈ નહીં તો છેલ્લે 1000 માં તો આપી જ દે. ને 1000 માં પણ ના પાડી દીધી તો એ તો પછી આની ઉપર જાય કેટલામાં લેવો તો પછી હું કેવું છું ને કઈ પણ કરીને શર્ટ પેન્ટ બંને 1600 માં લાવવાના ને બે વસ્તુ લે તો થોડા ભાવ પણ કરે. સારું ચાલ્યું હું મારી રીતે જોઉં છું. A few moments later. હું ડ્યુ નહીં માયનો લઈ લીધું 1500 માં જ બંને આવી ગયું.
કાં જરો લાવ્યો નહીં ફિટિંગ માટે આપ્યું છે કાલે લેવા આવવાનું છે 500 નો શર્ટ 300 માં અને 1500 નો પેન્ટ 1000 માં એટલે 1000 નો પેન્ટ ને 300 નો શર્ટ તો લંડ બાયસન ને 1300 થયા 1500 કેવી રીતે થયા પણ પેલા તો મને 1500 કીધા એની બેનના ઘાસલેટ લઈ જાય આટલું બધું ભણાવ્યો તો પણ બાફીને આવ્યો બેન્ચો દે પેલા તને 1300 ની લોલીપોપ આપી ને તે લોલીપોપ ચૂસતા ચૂસતા 1500 આપી દીધા અલા થોડું પોતાનું તો મગજ વાપરે કે નહીં તું એટલે તો હું તમને કહેતો તો ચાલો મારી આટે મને ભાવ કટે એટલું નથી આવડતું પણ કોણ જાણે અહીંયા હું દાટેલો તો બંને એની માં છોડાવા અહીંયા વેહી રહ્યા હું કર્યું અહીંયા વેહીને હલાવ્યો એકબીજાનો અંદર આવતે તો એકની જગ્યાએ 3 જણ ધ્યાન રાખતો તો 200 રૂપિયા વચી જતા આપડા પણ તારી પણ ભૂલ કહેવાય ને તારે ઘણવું તો હતું તું તો બોલતો જ નહીં હરામ ચોડી ના ચાલો કઈ નહીં હવે એમ પણ કઈ નથી થવાનું વરસાદ પણ બંધ થઈ ગયો છે પાછો ચાલુ થાય પેલા ઘરે પહોંચી જઈએ ચાલા એવો ચટાકો લાગી ગયો છે ને જીભને બેન ચોદ રોજ કઈ ના કઈ સારું ખાવાની ઈચ્છા થયા કરે છે ને એમાં પાછા પેલા ફૂડ બ્લોગરો પણ એટલા ફાટી નીકળ્યા છે ને હમણાંથી તો ખબર નહીં કાંઠી બધી નવી નવી જગ્યા હોડી લાવે એની બેનની તો એક તો જેમ તેમ આપણે કંટ્રોલ કરતા હોઈએ કે બહારના ખાવાના ખર્ચા થોડા ઓછા કરીએ એમાં વચ્ચે આ ફૂડ બ્લોગરોના રીલ આવી જાય ભેણ ચોદ બધા કંટ્રોલ ની માં બેન એક કરી નાખે એવું ઝૂમ કરીને બટા ને મોંમાં પાણી આવી જાય એ લોકોને તો માધર ચોદો ને કદાચ એડવર્ટાઇઝ ના નામ પર ફ્રીમાં પણ ખાવા મળી જતું હોય પણ એ લોકોના રીલ જોઈને આપણી ખાવાની ઈચ્છા થઈ જાય ને આપણો ખર્ચો થઈ જાય તેનું હું સાલા બહારનું ખાઈને શરીર નગારા જેવું ને બેંક બેલેન્સ ટગારા જેવું થઈ ગયું છે ખાલી આપણે પણ ફૂડ બ્લોગિંગ ચાલુ કરી નાખીએ કઈ ની તો પેટ તો ખાલી નહીં રહી ખિસ્સા ભલે ખાલી રહેતા ને આ ફૂડ બ્લોગરોનો એક પણ રીલ એવો નહીં આવે જેમાં ચીઝ નહીં હોય કેમ કે આજકાલ બધા જ ફૂડ વાળાને ખબર પડી ગઈ છે કે કઈ પણ બનાવો બસ ખાલી ઉપરથી ચીઝ નાખીને આપી દો એટલે પબ્લિક ચૂતિયા બની ગયું સાલા જે નાચોસ ના પેકેટ બહાર મળે છે એ જ પેકેટ ને આપણી સામે ફાડીને એની અંદરના નાચોસ ને એક ડીશમાં છૂટા છૂટા મૂકી દઈ ને પછી એની પર જાત જાતના ચીઝો નાખીને આપી દઈ પછી કઈ અમે નવી ડીશ બનાવી હવે તમે ચોદું બનાવી છે પબ્લિક ને સાલા તમારી પોતાની સ્પેશિયાલિટી શું છે આમાં બધું તો તમે બહારથી લાવો છો સાલા જે વસ્તુ વર્ષોથી એમનેમ ખવાય છે જેમાં ચીઝની જરૂર જ નથી એને પણ ફાડીને એમાં જબરજસ્તી ચીઝ ભરીને ખવડાવે છે ફૂડ વાળા પબ્લિક ને પછી કે અમે નવી ડીશ બનાવી હવે ભોસડી ના મગજ છે કે મૂત્રપિંડ ખાલી ચીઝ નાખી દેવાથી નવી ડીશ નહીં બની જાય ને આ ફૂડ વાળાઓ હાથે રહીને જયારે ફૂડ બ્લોગર છે ને ત્યારે ભરીને ચીઝ ના બસ જો તમને વિડીયો ગમ્યો હોય તો ઠોકી દો લાઈક ને વિડીયોને શેર કરો તમારા આવા બકચોદ દોસ્તારોને ને કોમેન્ટ કરીને કહો વિડીયો કેવો લાગ્યો.